હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? રામ રામ, જય માતાજી। આજના નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। અને ભાઈ આજ તો વિડીયો આપણે મોડો ચાલુ કર્યો કેમ કે સાંજ પડવા આવી ગઈ છે અને 6 વાગી ગયા કમ્પ્લીટ। ભાઈ દી હાથમાં આવી ગયો છે અને આજે આપણે કટર જો કે આવવાનું છે મારી પોતાની વાડીમાં અને ઘઉં કાઢવાના છે। ચાલો વિડીયોમાં આગળ સુધી જોતા રહીજો અને આવતી નહીં તો ચાલો વિડીયોમાં આગળ સુધી કન્ટિન્યુ બન્યા રહીજો। ચાલો ભાઈ અત્યારે બપોરના જો કે 12 વાગી ગયા કમ્પ્લીટ અને કટરને લેવા આપણે આવતા રહ્યા છે વાડીઓમાં, જાલી ગામની વાડીઓમાં। અને પાછળ તમે જોઈ શકો છો પાછળ કટર આવે છે અને કમ્પ્લીટ 1 વાગે જો કે ચાલુ થાય છે। અત્યારે વાગી ગયા છે 12:30 અને આ છે જાલી ગામ। તો ચાલો થઈ રહેતા પાછા। આજ મોકો આવ્યો, આજ ભાઈ વારો આવ્યો જો કે ઘણો ટાઈમ થઈ ગયો। ફાઇનલી આવતું રહ્યું વાડીએ, વાડી અંદર આવી ગયું કમ્પ્લેટ અને હવે તો કે થોડીક વારમાં કરશું વહેતું કામકાજ। બાકી આ બાજુ છે અઠાભાઈ વરડુસર ગામનું। ફાઇનલ ચાલુ કર્યું છે અને મગજમારી ઘણી થઈ છે। લીંબુ વાળું છે એના માથા પર બધી જાય। હાલો ભાઈ ટ્રેક્ટર કરી વાળી ગયા હતું ફાઇનલી અમારા જગદીશભાઈ આવી ગયા છે ગામ દેરાડાથી। હવે જો કે ઓછી કમ્પ્લેટ ભરાઈ ગઈ છે, હવે ખાલી કરવાની છે। બાકી આ બાજુ 6 પડદા અને ઓલી બાજુ 8 પડદાની કમ્પ્લેટ ટાંકી ભરાઈ ગઈ છે। બાકી 3 પડદા જો કે બાકી રહ્યા છે કમ્પ્લેટ, 3 પડદા બાકી રહ્યા હાઈ ક્લાસ। ચાલો ભાઈ થઈ ગયા કટરવાળા રવાના, પૈસા કમ્પ્લીટ દેવાઈ ગયા છે, રોકડા કેશ। ચાલો ભાઈ થઈ ગયા રવાના કટરવાળા ભાઈ પંજાબ કા પંજાબ ગોલ્ડ સ્ટોપ। ચાલો ભાઈ કેટલો ઢગલો થયો ને તમને બતાવું વિડીયોમાં છે અને ચાલો આગળ સુધી જોતા રહી ગયો। અને ભાઈ ઘરનું કામ હોય ને એટલે ચાલુ કામકાજમાં વિડીયો બહુ ઝાઝો બહુ શૂટ નથી કર્યો આપણે, થોડો ઘણો વિડીયો ઉતાર્યો હતો ચાલુ કટરમાં અને ટાઈમ એવો મળે નહીં પણ વાંધો એ પડે। આ અમારે ટ્રેક્ટરવાળા આવી ગયા હતા જગાભાઈ, ઘઉંનો ઢગલો છે ભાઈ 200 મણનો। આ બાજુ ઘઉં નખાઈ ગયા છે। કા રામજી કેટલાક મણિકા થાય છે? 50 મણિકા એલા 50 મણિકા એટલે હો હે 150 મણ તો થઈ જાય, હો નહીં પણ 150 કાંઈ। અને ઘઉં ભાઈ પાકના તો સારા જ છે જગાભાઈ, થોડી ઘણી જો કે કટકી તો આવે છે કટરે કાઢીને આવી રીતના કંઈક છે પાકના। હજી જો કે પડામાં રહી ગયા બાકી થોડા ઘણા 1-2 હજારના શેઠિયા હતા ને કમેડિયા એ કાઢવાનું બાકી રહી ગયા છે એટલે પાછું હજી કલર લાવવું જશે। હે કટર વાળા પેલા અહીંયા હાલ્યા આંટો વળી ગયા એટલે હાલો લઈ આવી હાલો શ્રીખંડ। હા ઘઉં તો ઘઉંમાં ઉતાર ઓછો ન આપ્યો, 200 મણ ઉપર ધાર્યા હતા। હાલો ભાઈ અત્યારે જો કે વાગ્યા છે 3 વાગી ગયા છે, પાછા કીધું કામે ચડી જાય હવે। અને મહેમાન આવી ગયા હતા અમારે ગામ દીઘલિયા ગામથી, એટલે વચમાં થોડીક વાર બેસી ગયા અને તડકો પણ થોડોક વધારે હતો આજ
ભાઈ હવે કામ છે હરોગો ભરવાનું. ઘઉં બહુ નીકળી ગયા કમ્પ્લીટ અને હરોગો ભરવાનું ચાલુ કરશું. અને ઘઉંના ભાઈ ભાવ તો જો કે 500-600 રૂપિયા છે. બાકી તો ચાલો ઓલી બાજુ અમારે કામ ચાલુ થઈ ગયું છે. અને રામજીભાઈ આ બાજુ છે મોટરસાઇકલમાં આ મૂકીને આવ્યા કાં પુના પણ વાડીમાં. ખેતરમાં જાય છે પછી. હાલો ભાઈ હરકો તો કે કામ કરી દીધું વહેતો હરકો ભરવાનું અને સાઈડ હાઈવે કમ્પ્લીટ ફેરો ફરી વર્યો છે. બાકી આજ જો હવામાન પાછું થોડું ઘણું થઈ ગયું વાદળ થઈ ગયું ભાઈ. અને માવઠાની જોર તો 19 તારીખે ઘણું બધું આવી ગયું. 19 તારીખની વાત ન થાય ભાઈ. પવન એટલો હતો અને લીંબુ પણ એટલા ખેરી વેઠ હતા. બાકી ભૂકા બોલાઈ નાખ્યા કાં. અને ભાઈ તો જોકે થોડાક હારીમાં હારી હરકો ભેગો કરીને નાખ્યો છે. 4-5 હારીનો ખડકી વાર્યો કમ્પ્લીટ. 3-4 હારીનો કમ્પ્લીટ. હવે એક ફેરો થઈ જશે આટલા ભાગમાં, એટલા ભાગમાં એકમાં. અને આ બાજુ પાડોશીના અમારે જો કે ઘઉં કાઢી વાર્યા છે 19 તારીખને ભરતભાઈની વાડીમાં. અને આ બાજુ જુઓ તમે સિમેન્ટમાં અહીંયા જો કે પડી ઉખાડી વાર્યું કમ્પ્લીટ. જુઓ ભાઈ પવન મેં ક્યાં જો આજે આ 2 મહિના 2 થી 2.5 મહિના થયા. 2 થી 2.5 મહિના પહેલાં જ આપણે આ ફિટિંગ કામ કર્યું ભાઈ. સિમેન્ટના પડિયા 2-2.5 મહિના જેવું ટાઈમ થયો. અને એમાં એક પડ્યું તો પવન એટલો હતો ને કે ઉલારી નાખ્યો. હાલો ભાઈ હેવી ડ્રાઈવર છે. વાહ ભાઈ વાહ. એટલે રામજી હરકો પકડજે. કારીગર હારા જો જવા દઈ ગયો નામ. એટલે રામજી હરકું પકડજે ભાઈ જવા દો. બસ બસ માનું બેન મજા સારું ટ્રેક્ટર આવડી ગયું લ્યો ને. આવડે છે. સીધું હાલ ને બાપા. હાલો ભાઈ ટ્રેક્ટર ઘડીક આપણે જતો કીધું છે તો આપણે ઘડીક આઈથી કીધું હમણાં કાંઈ તો કે હાથમાં ના આવી ટ્રેક્ટર સીધું. બસ હાલો ભાઈ બસ કરી બંધ હવે. આજ તારે નીચે ઉતરવાનું છે ને. હાલો ઠેકા કરી વે કમ્પ્લીટ હે. એટલે આજ તો હવામાન સારું મળ્યું. લોકેશન નહીં આવે હે માનું બેન. ડીઝલ તો ઉભા થઈ જાય. શું એક ફેરો ભરી જાવ. આટલા ફેરા બર્તન લેવા જાવ 10,000 રૂપિયા થાય. 10,000 માં દીધું તમને. કા રામજી 10,000 થાય કે ન થાય. હાલો કાંઈ વાંધો નહીં. પવન હાલો જવા દો રામજીભાઈ. રામજીભાઈ ટ્રેક્ટર રાખે છે. ડ્રાઈવરી ભાઈ હામી ધ્યાન રાખ. હામી ધ્યાન રાખે. હામી ધ્યાન રખાય. હામી ધ્યાન રખાય. હા રામજીભાઈ ટ્રેક્ટર રાખે હોય સીધું કરી લા લઈને જાય. આવડી ગયો ટ્રેક્ટર લે. અરે આપણે તો કેવું થયું
પાછળ હાલ મોટું ભેગું નહીં થતા આવડે. ચાલો ભાઈ અત્યારે જો કે કામ વહેતું કરી આપણે ઢગલા ખડના હરગાવાના જો કે ઢગલા જગાવવાનું કામ ચાલુ કરી રહ્યું ફાઇનલી. અને ઓલા 3 માણસો તમારે જો કે હરકો ખડકે છે ઓલી બાજુ સામે જો કે લીંબુવાળા પડામાં છે. બાકી આ બાજુ આપણે આવી રીતનું કામ વહેતું કરી રહ્યું છે. ઓલી બાજુ જો કે ખડના થોડાક પાથરા વધારે હતા મેં જગ્યું નાખી બિયારણ કાંઈક ઓછું એટલું થાય એટલે આવું કંઈક છે. ચાલો ભાઈ અત્યારે જો કે હાન પડવા આવી ગઈ છે કમ્પ્લેટ અને દી હાથમી ગયો છે. અને આ બાજુ અમારા રામજીના મામા જો કે ટ્રેક્ટર શીખડાવે છે કઈ વારના અડધેક લાખ જેવું થઈ ગયું પણ ટ્રેક્ટર હાકે રામજી. અને ફેરો કમ્પ્લીટ બધો હાઈ ક્લાસ ભરાઈ ગયો છે ખરગવાના બર્તન. જુઓ ભાઈ રામજી ભાઈ જાય છે ને લે 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 આવડી ગયો એ વાહ કઈ વાત ન 15-20 મિનિટથી ટ્રેક્ટર બેવાડી જાય ને મામાએ તમે જાય ટ્રેક્ટર આવડી જાય છે અત્યારથી. ચાલો મિત્રો આપણે આજનો વિડીયો તો કે આવો જ કંઈક રહ્યો છે. અને આ સાથે જ આજનો વિડીયો પૂરો કરશું. તમને વિડીયો કેવો લાગ્યો છે નાની એવી જો કે કોમેન્ટ કરી નાખજો મસ્ત મજાની. અને બાકી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા સબસ્ક્રાઈબ જો કે ચોક્કસ કરજો. અને ચાલો કાલના વિડીયો મળશું. રામ રામ, જય માતાજી, હર હર મહાદેવ.